વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આઝાદ દેશ પછી જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થાય છે ત્યારે આજે 77માં પ્રજાસત્તાક પર્વ છે। 30 વર્ષથી વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનની અંદર વડોદરા શહેરના લોકો પાસેથી ટેક્સ અનેક ગણો વધારી દીધો, પણ સુવિધાથી આજે આખું શહેર વંચિત છે। ત્યારે હું આજના દિવસે શહેરીજનોને શુભેચ્છા તો આપું છું, સાથે સાથે પ્રજાસત્તાક પર્વ છે, તમારી સત્તાનો ઉપયોગ કરો। આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં તમે વડોદરા શહેરની અંદર નથી ચોખ્ખું પીવાનું પાણી મળતું, નથી ઉભરાતી ગટરોનો અંત આવતો, નથી પૂરના પાણીના પ્રકોપથી લોકોને હાલાકી ભોગવવાની જે છે એ એની બંધ થતી, કે નથી સારા રસ્તા મળતા। કરોડો રૂપિયા વિકાસના નામે જાય છે અને પ્રજા અસુવિધાથી પીડાય છે। ત્યારે આજના પ્રજાસત્તાક પર્વના દિવસે હું શહેરીજનોને એવું આહ્વાન કરું છું કે આવો તમે તમારા હક માટે, તમારા વેરાના વળતર માટે લડો અને આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં આ જે સત્તા પર બેઠેલા અભિમાની લોકો છે એમને હટાવો, એ શુભેચ્છા આપું છું।